હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું કિશોર સામાણી, સંકલ્પ ક્લાસીસ જામનગરથી. આજનો આપનો વિષય છે ધોરણ 12 બીઓ એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. મિત્રો, ખાસ કરીને ધોરણ 12 બીઓમાં સારામાં સારા માર્ક્સ ઓછામાં ઓછી મહેનતે કઈ રીતે કવર કરવા એ આ વિડીયોની અંદર તમને સમજાવવાનો ખાસ પ્રયત્ન છે. મિત્રો, તમે જાણો છો કે બીઓ નું પેપર 130 માર્કનું, જનરલ ઓપ્શન શીખી 130 માર્કનું પેપર હોય છે. આ 130 માર્કનું પેપર હોય છે, પણ અમુક ચેપ્ટર તમે ખૂબ સરસ રીતે ઝડપથી તૈયાર કરી લ્યો તો વધારે સારા માર્ક્સ છે એ કવર કરી શકાય છે. આમાં 5 ચેપ્ટર એવા છે કે જો તમે 5 ચેપ્ટર ખૂબ સરસ રીતે તૈયાર કરી લેશો તો લગભગ 70 માર્ક્સ 130 માર્કના જનરલ ઓપ્શન શીખેના પેપરમાંથી 70 માર્ક્સ તમે 5 ચેપ્ટરમાંથી કવર કરી શકો છો. આ ચેપ્ટર્સ કયા કયા છે તો જુઓ મિત્રો, ચેપ્ટર નંબર 1 છે, 15 માર્ક્સનું પૂછાય છે જનરલ ઓપ્શન સાથે, ચેપ્ટર નંબર 1. આ જ રીતે ચેપ્ટર નંબર 3 છે, પ્લાનિંગ એટલે કે આયોજન છે, એ 12 માર્ક્સનું પૂછાય છે. આ જ રીતે ચેપ્ટર નંબર 5 છે, એ 15 માર્કનું પૂછાય છે, કર્મચારી વ્યવસ્થા એટલે કે સ્ટાફિંગ. ચેપ્ટર નંબર 6 છે, ચેપ્ટર નંબર 6 પણ 15 માર્ક્સમાં પૂછાય છે, ભલે ડાયરેક્ટિંગ એટલે કે દોરવણી. અને ચેપ્ટર નંબર 11 છે, એ 13 માર્કનું પૂછાય છે, ભલે 13 માર્ક્સની અંદર. ગ્રાહક સુરક્ષાનું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 11, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ વિશેની વાત છે. ટૂંકમાં તમે આ 5 ચેપ્ટર તૈયાર કરી નાખો છો તો તમે 70 માર્ક્સ એટલે 50% થી વધારે માર્ક્સની બોર્ડની પેપરની તૈયારી થઈ ગઈ હોય છે. તેમજ સેક્શન ઈ એટલે કે છેલ્લા 5 માર્કના લોંગ ક્વેશ્ચન છે, આ 5 ચેપ્ટરમાંથી જ આવી જાય છે 100%